કિસ્મત નહીં પણ તમારી સેલેરી અને તમારું એજ્યુકેશનથી ડિસાઇડ થશે કે તમને અમેરિકાના વિઝા મળશે કે નહીં. એટલે કોણ જશે અમેરિકા એ નક્કી થશે તમારી સેલેરી પરથી અને તમારી સ્કિલ પરથી. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાહ્નવી પંડ્યા. વે ટુ વિદેશમાં આજે આપણે જોઈશું કે ટ્રમ્પ સરકારે આ નવો નિયમ કેમ બનાવ્યો છે અને આ નિયમથી કોને કોને અસર થશે. જી હા, ટ્રમ્પ ગવર્મેન્ટે રેન્ડમ લોટરી વિઝા પદ્ધતિથી જે H-1B વિઝા મળતા હતા એ માન્યતા રદ કરી છે. એટલે કે હવે તમને જો વિઝા જોઈતા હશે તો એ તમારી સ્કિલ અને તમારી સેલરીને આધારે નક્કી થશે. આ નવો નિયમ 27 ફેબ્રુઆરી 2026થી લાગુ કરાશે. નવી યોજના પ્રમાણે રેગ્યુલર કોટામાં 65,000 વિઝા અને ડિગ્રી માટે 20,000 જેટલા વિઝાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ નિયમ અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન થાય કે શું કામ કર્યું, તો ચાલો જાણીએ. ટ્રમ્પ સરકાર માને છે કે વિદેશથી આવતા કર્મચારીને કારણે અમેરિકાના એમ્પ્લોયને મહત્વ મળતું નથી. DHS એટલે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી કહે છે કે જૂની લોટરી સિસ્ટમથી લાંબા સમયથી ખોટો ઉપયોગ થઈ રહ્યો છે, જેના દુરુપયોગથી ઓછી સેલેરીમાં અન્ય દેશના લોકો જોબ કરવા માટે આવતા હતા, જેને થઈને અમેરિકાના કર્મચારીને નુકસાન થતું હતું. માટે DHSએ હવે યોગ્યતા, તમારું એજ્યુકેશન, ડિગ્રી અને સેલેરીને આધારે H-1B વિઝા માન્ય કર્યા છે. મહત્વની વાત તો એ છે કે ભારતીય પાસે સૌથી વધારે H-1B વિઝા છે, એટલે આ નિયમથી સૌથી વધારે અસર ભારતીયને થઈ છે. વેજ બેઝ સિસ્ટમને લીધે ઇન્ડિયન સ્કિલ પ્રોફેશનલ પર સૌથી વધારે અસર થશે, જેમાં ખાસ કરીને ટાટા કન્સલ્ટન્સી, બીજી IT કંપનીઓ અને ઇન્ફોસિસ પર સૌથી વધારે અસર થશે. ટ્રમ્પ ગવર્મેન્ટ એવું માને છે કે અન્ય દેશના લોકો જ્યારે અમારા દેશમાં આવીને નોકરી કરે છે તો અમારા ત્યાંના એમ્પ્લોઈઝને એટલું મહત્વ મળતું નથી. એનું કારણ કે અન્ય દેશના લોકો ઓછી સેલેરી સાથે અમારી ત્યાં જોડાઈ જાય છે, જેથી અમારા ત્યાંના જે પ્રોપર અમેરિકાના લોકો છે તે લોકોને વર્ક માટે, નોકરી માટે અને સેલેરી માટે ક્રાઇસિસ ઊભા થાય છે. માટે અન્ય દેશના એમ્પ્લોય અને અમેરિકાના એમ્પ્લોય આ બંનેનું સંતુલન જાળવાઈ રહે તે માટે અમે આ નિયમ લાગુ કર્યો છે. બ્લૂમબર્ગ ન્યૂઝના મતે આંતરરાષ્ટ્રીય સ્ટાફિંગ કંપની પર પણ આની અસર થશે, જેમાં ખાસ કરીને આ વર્ષે એમેઝોનના 10,000થી વધુ વિઝા, TCS, માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલના પણ વિઝા વધારે એડ થયા છે. એટલે સીધી ભાષામાં સમજીએ તો વધુ પગાર ઇક્વલ ટુ વધારે સિલેક્શનના ચાન્સ. અમેરિકાના સેલેરી સિસ્ટમ બે ભાગમાં વિભાજિત થાય છે. લેવલ 4 એટલે સૌથી હાઈ પેડ વર્કર્સ અને લેવલ 1 એટલે કે જે એન્ટ્રી લેવલ પર છે. આનો અર્થ થાય છે કે સિનિયર અને હાઈ સ્કિલ્ડ જેટલા પણ પ્રોફેશનલિસ્ટ છે તે લોકોને ફાયદો છે, પરંતુ જે લોકો ફ્રેશર છે, જે લોકો જે નોકરીની શોધમાં છે તે લોકો માટે આ મુદ્દો ગંભીર છે. બીજો મોટો ફેરફાર છે H-1B ફી માટેનો. અત્યાર સુધી H-1B વિઝાની કુલ ફી લગભગ $2,000 કે $5,000 સુધી હતી, પરંતુ નવી યોજના પ્રમાણે દરેક H-1B વિઝા માટે $1,00,000 સુધીની ફી હોઈ શકે છે અને આ ફી એમ્પ્લોયર જ ચૂકવશે. આનો અર્થ એ થાય કે વિદેશી કર્મચારી રાખવું હવે ખૂબ મોંઘું બની જશે અને માત્ર હાઈ સેલેરી આપતી કંપનીઓ જ અરજી કરી શકશે. હવે H-1B વિઝા જેટલા ભારતીય ધરાવે છે તે લોકો પર શું અસર થશે, તો જણાવી દઈએ કે સૌથી વધારે હાઈએસ્ટ H-1B વિઝા એ ધરાવતો દેશ ભારત અને ભારતીય છે. એટલે લગભગ 57% H-1B વિઝા ભારતીયને મળે છે. પરંતુ હવે સિનિયર પ્રોફેશનલ્સને વધારે ફાયદો થશે. એન્ટ્રી લેવલ અને ફ્રેશ ગ્રેજ્યુએટ્સ માટે મુશ્કેલી વધી જશે. લેવલ 1 વર્કર્સ માટે પણ સિલેક્શનના ચાન્સ લગભગ 50% જેટલા ઘટી જશે અને ખાસ કરીને US યુનિવર્સિટીઓમાંથી ભણેલા ભારતીય સ્ટુડન્ટ્સ માટે સૌથી વધારે પડકાર છે. જેમને પહેલા નોકરી જોઈએ છે તે લોકો માટે પણ પડકાર છે. એટલે H-1B વિઝા મેળવવા હવે ખાલી સપનાનો કે નસીબનો ખેલ નહીં બની રહે. એ માટે તમારે તમારું એજ્યુકેશન, સ્કિલ અપગ્રેડેશન સાથે કંપની તમારી પર કેટલું રોકાણ કરે છે, એટલે તમે કેટલા હાઈ સ્કિલ્ડ વર્કર છો તેના પર પણ મહત્વ ધરાવે છે. અમેરિકા હવે હાઈ પે, હાઈ સ્કિલ મોડલ તરફ આગળ વધી રહ્યું છે, જે H-1B વિઝા પ્રોસેસને વધારે કઠિન, વધારે એક્સક્લુઝિવ બનાવી રહ્યું છે. આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.